જામનગરના કાલાવડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। બોર્ડર પર રહેલા જવાનોનો ઉત્સાહ વધારવા માટે કાલાવડ શહેરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। શહેરમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી સદાબાગ સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગોમાંથી પસાર થઈ ભારત માતા કી જય, વંદે માતરમના જયકાર સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમાં રંગાઈ ગયું હતું। તિરંગા યાત્રામાં નિવૃત્ત જવાનો પણ જોડાયા હતા। વિવિધ સમાજ દ્વારા જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। જામનગર જિલ્લાના કાલાવડમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાલાવડ શહેરમાં રાષ્ટ્રભક્ત લોકો દ્વારા બોર્ડર પર રહેલા જવાનોનો જુસ્સો વધારવા માટે કાલાવડ શહેરમાં તિરંગા બાઇક યાત્રાની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી બાઇક રેલી શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગ લીમડા ચોક, મેઇન બજાર તેમજ મુળીલાના નાકા, સિનેમા રોડ તેમજ બાપા સીતારામ મઢુલી, જૂના માર્કેટ યાર્ડ, સરદાર વલ્લભભાઈ પટેલ ચોક તેમજ સબ સ્ટેશન સુધી તિરંગા બાઇક રેલી યોજાઈ હતી। આ યાત્રામાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, RSSના વરિષ્ઠ આગેવાન ભાનુભાઈ પટેલ તેમજ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર વિનોદભાઈ ભંડેરી સહિત વિવિધ સમાજના લોકો, રાષ્ટ્રભક્તો, વરિષ્ઠ નાગરિકો, વિવિધ સમાજના લોકો, નિવૃત્ત સૈનિકો, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો વગેરે લોકોએ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા। જે કેસની ગુજરાતી સાથે હર્ષદ ખંડેરિયા, જામનગર।